આમ તો મનસુખભાઈના ત્યાં કોઈ સભા કરવાની જરૂર નથી. તમારો સાંસદ મનસુખભાઈ એવું ભૂત છે કે જે એક ગામમાં ના ગયું એવું બને જ નહીં. મનસુખભાઈનો પ્રચાર અગર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે. હું તો અહીંયા પ્રભારી હતો. નાનામાં નાની વાત માટે ઝઘડો કરી દે, ગાર કાઢી લે, પણ વાત ભરૂચના મતદાતાની હોય, પોતાની ના હોય. ભાઈ ઓર બહેનો, હું તમને સૌને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. આવો જનપ્રતિનિધિ નહીં મળે. ગડબડ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી આપણા આદિવાસી વિસ્તારને તહસ નહેસ કરી નાખશે. ભૂલ ના કરતા એ કહેવા જ હું ભરૂચ આવ્યો છું. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ લોકસભાની ચૂંટણી લડી રહી છે. મિત્રો, 2014 નું પેલું ભાષણ નરેન્દ્રભાઈ નું યાદ કરો. નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા, એનડીએ ની મીટિંગ હતી. નરેન્દ્રભાઈ નું પહેલું ભાષણ હતું કે મારી સરકાર આદિવાસીઓની સરકાર છે, દલિતોની સરકાર છે, ગરીબોની સરકાર છે. અને આ 10 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ એ ચરિતાર્થ કરીને બતાવ્યું. આ કોંગ્રેસ પાર્ટી ને આપ પાર્ટી ભેગા થઈને લડવા નીકળ્યા છે. મને કહેતા કોઈ સંકોચ નથી કે કોંગ્રેસ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી છે અને આપ પાર્ટી આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરવા વાળી પાર્ટી. ભાઈઓ और બહેનો, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર ના બની ત્યાં સુધી કોઈ દિવસ આદિવાસી કલ્યાણ મંત્રાલય નહોતું બન્યું. આદિવાસી કલ્યાણ મંત્રાલય ક્યારે બન્યું? સૌથી પહેલું અટલજી જ્યારે વડાપ્રધાન બન્યા, આદિવાસી મંત્રાલય બનાવવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટી કરી. ને મિત્રો, નરેન્દ્રભાઈએ 75 વર્ષ પછી પહેલી વાર ઓરિસ્સાના ગરીબ આદિવાસીની દીકરી દ્રૌપદી મુર્મુ, કોઈ દિવસ એ કોંગ્રેસ પાર્ટી, આપ પાર્ટી और આખા ઇન્ડી એલાયન્સ વાળા કોઈએ આદિવાસીને વડા રાષ્ટ્રપતિ ના બનાયા. નરેન્દ્રભાઈએ દ્રૌપદી બેન મુર્મુને મહામહિમ દ્રૌપદી મુર્મુ બનાવી આદિવાસીઓનું સન્માન કર્યું. ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિને આદિવાસી ગૌરવ દિવસ તરીકે મનાયો. દેશભરમાં 200 કરોડના ખર્ચે 10 આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના મ્યુઝિયમ બનાયા અને આ ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર આદિવાસીઓના દેશના વિકાસમાં મોટા યોગદાનની વાત નરેન્દ્રભાઈ. અત્યારે હું કેટલાક કાર્યકર્તાઓ જોડે બેઠો હતો. એ આ કોંગ્રેસ પાર્ટી એ જૂઠ બોલવામાં, જૂઠાણા ફેલાવવામાં એક્સપર્ટ પાર્ટી અને આપ પાર્ટી જૂઠાણાઓ ફેલાવવાના સરદાર જેવી પાર્ટી. આ બે જુઠ્ઠા ભરૂચમાં ભેગા થયા છે. એમને એક અફવા ચલાવી કે ભારતીય જનતા પાર્ટી 400 સીટો આવશે તો બંધારણ બદલી રિઝર્વેશન અનામત સમાપ્ત કરી નાખશે. ભાઈઓ અને બહેનો, તમારી કૃપામાંથી ભારતીય જનતા પાર્ટી પાસે 10 વર્ષથી બંધારણ બદલવાની ક્ષમતા છે. 10 વર્ષથી પૂર્ણ બહુમતની સરકાર નરેન્દ્રભાઈ 10 વર્ષથી ચલાવે. અમે આરક્ષણ બંધારણમાંથી અનામત નથી સમાપ્ત કરી. ભાઈઓ બહેનો, મારા આદિવાસી ભાઈઓ બહેનો, હું એક મોદીની ગેરંટી કહેવા આવ્યો છું. નરેન્દ્ર મોદી આદિવાસી, દલિત અને ઓબીસી ની અનામતને હાથ લગાડશે પણ નહીં અને લગાડવા પણ નહીં દે. આ જુઠ્ઠાના સરદારો છે. એ લોકો કહે છે યુસીસી આવશે
તો આદિવાસીઓના મૌલિક અધિકારો જતા રહેશે, પરંપરાગત કાયદાઓ જતા રહેશે. મેં પોતે યુસીસી નું બિલ જોયું છે ભાઈ. યુસીસી ના બિલમાં ત્રીજું જ વાક્ય છે, કોમન સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડ આદિવાસી ભાઈઓના કાયદા પર લાગુ નહીં પડે, નહીં પડે, નહીં પડે. નાના નાના કામમાં જઈ જૂઠ ફેલાવાનું, જૂઠાણા ફેલાવાનું કામ કર્યું. અહીં બેઠેલા હજારો આદિવાસી ભાઈઓ બહેનોને હું કહેવા માંગુ છું, તમારા ગામમાં વાત કરજો. આ ચૈતર વસાવા એન્ડ કંપની જૂઠાણું ફેલાવવાની વાત કરે છે, કોઈ એમાં ના આવતા. નરેન્દ્ર મોદી તો આદિવાસીઓનો મિત્ર છે. આ મનસુખભાઈ વર્ષોથી સંસદ સભ્ય છે. પહેલી વાર ચૂંટણી લડવા આવ્યા, પેટા ચૂંટણી થઈ હતી ને, ત્યારે હું દેડિયાપાડામાં ચૂંટણીનો પ્રભારી હતો. ત્યારથી સતત જીતે જ જાય છે. બહુ ચીપકુ ટાઈપના માણસ છે ભાઈ, આ વખતે જીતી જવાના. પણ એને જીત્યા પછી આપણા ભરૂચ અંકલેશ્વરમાં એટલા બધા કામો કર્યા, પણ બોલતા જ નથી આવડતું. બોલો, કોઈ જાય એટલે કશું કહે જ નહીં, ચૂપચાપ કામ કરવાનો સ્વભાવ છે. ભાઈઓ બહેનો, 2100 કરોડથી ભરૂચ અંકલેશ્વર કેબલ સ્ટેન્ડ બ્રિજ કરવાનું કામ નરેન્દ્રભાઈ અને મનસુખભાઈએ કર્યું. વડોદરા મુંબઈ એક્સપ્રેસ ચાલુ કરવાનું કામ, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભરૂચથી રાજકોટ, મુંબઈ અને દિલ્હીની સ્પેશિયલ ટ્રેનો ચાલુ કરાઈ. અમૃત સ્ટેશનમાં ભરૂચ સ્ટેશનનો સમગ્રતાથી વિકાસ અને 2200 કરોડ રૂપિયાના રોકાણથી ભરૂચના જંબેસરમાં બલ્ક ડ્રગ પાર્ક લાવવાનું કામ મનસુખભાઈએ કર્યું. આ બાબર તોડીને ગયો તો આઝાદીના 70 વર્ષ થયા. 70 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી રામ જન્મભૂમિના મુદ્દાને લટકાતી રહી, અટકાવતી રહી, ભટકાવતી રહી. તમે નરેન્દ્રભાઈને બીજી વાર વડાપ્રધાન બનાયા. નરેન્દ્રભાઈએ એક 5 જ વર્ષમાં ચુકાદો એ લાયા, ભૂમિપૂજન કર્યું અને સાથે સાથે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી, જય શ્રી રામ કરી કાઢી. અને કોંગ્રેસ પાર્ટીને આમંત્રણ આપ્યું, સોનિયાજીને આપ્યું, રાહુલજીને આપ્યું, ખડગેજીને આપ્યું, પણ એમને બીક લાગે પેલી એમની વોટ બેંકની. સમજો છો ને કઈ વોટ બેંક? અરે સમજો છો કે નહીં? અરે જોરથી બોલો, સમજો છો કે નહીં? એ વોટ બેંકની બીક લાગે એટલે ગયા જ નહીં. હવે મને કહો ભરૂચવાલા, રામના પ્રાણ પ્રતિષ્ઠામાં જે લોકો ના જાય એની સાથે ભરૂચે રહેવાય? જોરથી બોલો, રહેવાય? નરેન્દ્રભાઈએ ખાલી અયોધ્યાનું મંદિર નહીં, કાશી વિશ્વનાથ કોરિડોર જે ઔરંગઝેબે તોડ્યો તો નવો બનાવ્યો. પ્રાકૃતિક આપદાથી બદ્રીનાથ કેદારનાથ તહેસ નહેસ થઈ ગયા હતા, ફરીવાર બનાયા. 400 વર્ષ પછી માં કાળીનું ધામ પાવાગઢ પર સજાવવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. અને સોનાનું મંદિર, આપણું સોમનાથનું મંદિર પણ સોનાનું બનાવવાનું ચાલુ છે ભાઈઓ. નરેન્દ્રભાઈએ આપણા બધા જ ઉર્જા કેન્દ્રોને જીવંત કરવાનું કામ કર્યું. ભાઈઓ બહેનો, હું ભરૂચ ખાસ એટલા માટે આવ્યો છું. હું ઓળખું છું સારી રીતે ચૈતર વસાવાને, હું ઓળખું છું સારી રીતે આ પાર્ટીને. ભૂલ ના કરતા, નહીં તો વર્ષોથી આપણે ત્યાં પેલો ખંડણી બિઝનેસ હતો ને, ખંડણી બિઝનેસ હતો કે નહીં? અરે બોલો, હતો કે નહીં? આદિવાસીઓની જમીનો પચાવી પડતા હતા કે નહીં? એ બધું બંધ થયું છે, બધું ફરીવાર ચાલુ થશે. આપ પાર્ટીને હું ઓળખું છું. ભાઈઓ બહેનો, મનસુખભાઈએ નિષ્ઠાપૂર્વક વર્ષોથી દેશમુખ સાહેબના ગયા ત્યારથી એમને આ વિસ્તારના વિકાસ માટે કામ કર્યું છે. અને નરેન્દ્રભાઈ આ દેશને 2047માં
દુનિયાનો 1 નંબરનો દેશ બનાવવા માટે તૈયાર છે મિત્રો, 1 નંબરનો